ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગિયા ગામનો તળાવનો પાળો તૂટ્યો। કવાળિયા નદીના પહેલાં આવેલ તળાવનો પાળો તૂટ્યો। કવાળિયા નદી ઉપર આવેલ તળાવનો પાળો તૂટતા પાણી નદીમાં વહી ગયું। કવાળિયા નદીમાં પાણીમાં વહી ગયેલા પાણી લોંગડી ગામના તળાવમાં આવતા લોંગડી ગામના તળાવ થયા ઓવરફ્લો। સદનસીબે કોઈ માલ કે જાનહાનિ ટળી। તંત્રને જાણ થતાં તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું। વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના લોંગિયા ગામનો તળાવનો પાળો તૂટ્યો। કવાળિયા નદી પહેલાં આવેલો તળાવનો પાળો કવાળિયા નદી ઉપર આવેલ તળાવનો પાળો તૂટતા નદીમાં પાણી વહી ગયું। આમ જો કે કોઈ જાનહાનિ થવા પામી નથી, પણ ચોક્કસ પ્રમાણે જે ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાની સાથે જ આ કવાળિયા નદી પહેલાં જે તળાવ બનાવેલો છે, તળાવની અંદર પણ પાણી સારું આવક થતાની સાથે જે અગાઉ પણ કાચો પાળો બાંધવામાં આવ્યો હતો તે પાળો ધોવાઈ જતાની સાથે જ પાણી તમામ વહી ગયું છે। આમ પણ કોઈ ખેતરમાં કે કોઈ પણ ક્યાંય પાણી જવા પામ્યું નથી, સીધું નદીની અંદર પાણી ચાલ્યું ગયું હોય તેવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। આમ કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થવા પામ્યુંના અહેવાલ સામે નથી આવી રહ્યા। મારું નામ વાઘજીભાઈ બધા વારિયા, હું લોંગિયા ગામનો સરપંચ છું। ના તળાવ અમારે તૂટવાની કારણ છે કે જૂનો પાળો હતો અને ઉપરથી માટી બધી ધોવાણ થઈ ગયું છે અને ગામમાં કાંઈ નુકસાન થયેલ નથી। અચ્છા, આ જે તળાવ જે છે એનો પાળો જે ખાસ કરીને બનાવ્યો હતો એની અંદર પછી એ તૂટી ગયો હતો અગાઉના વરસાદમાં, અને ત્યાર પછી પાછા હજાર રૂપિયા ગામના ઉઘરાવીને તમે આ પાળો રિપેર કરાવ્યો, બ્લોક પાળો કરીને આ પાછો તૂટી ગયો તો શું કહેશો તમે? તે સાહેબ આ પછી ઉપરનો જે કાચી માટી હતી એનું ધોવાણ થઈ ગયેલું છે અને એને લીધે પાળો તૂટ્યો છે। અચ્છા, કેટલું પાણી હતું તળાવમાં? અહીં તો ગામનું પાણી આવ્યું હતું, ગામ તળાવનું છે, ગામની સીમનું તળાવ। એવી બી એક વાત છે કે ભાઈ અવારનવાર પાણી આ બધું જે છે એ પુલ ઉપર આવી જાય છે, એટલે આ પાળો કોઈ કે હાથે તોડે છે એવું કાંઈ? હા સાહેબ, એવી કાંઈ માહિતી નથી। અચ્છા, આ જે આમાં નેશનલ હાઈવે વાળાએ જે ઓલું ખનન કર્યું હતું એ જ આ જગ્યા છે કે બીજી? હા, એ નથી સાહેબ, તો લોકપાળાની છે, લોકપાળાની કરેલી જગ્યા છે। શું બનાવ્યું? ઉમેશ કલસરિયા મારું નામ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર લઘુ સિંચાઈ પંચાયત પેટા વિભાગ મહુવા। આજે લોંગિયા ગામે ઉપરવાસમાં થોડો ભારે વરસાદ અને પાઇપિંગ એક્શનના કારણે લોંગિયા ગામે આવેલ સ્મશાન પાસેનું જે તળાવ છે એ માટી પાળો છે એ પાઇપિંગ એક્શનના કારણે ધોવાયેલ છે, અને માટી પાળો ધોવાવાથી લોંગડી તથા લોંગિયા આસપાસના ગામના કોઈને જાનમાલની નુકસાની થયેલ નથી।